સમાચાર અમદાવાદથી માંડલ અંધાપા પ્રકરણ અંગે હવે સરકાર એક્શનમાં આવી છે। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ જશે। હોસ્પિટલ જઈને પીડિતો સાથે મુલાકાત કરવાના છે। પીડિતોને મળીને સમગ્ર પ્રકરણની તેઓ જાણકારી મેળવવાના છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હવે તમામ જે દર્દીઓ હોસ્પિટલમાં છે તેમને મળવાના છે। હોસ્પિટલની અંદર જે આંખ માટેની હોસ્પિટલ છે M&J હોસ્પિટલ તેની મુલાકાત માટે આરોગ્ય પ્રધાન નીકળી ચૂક્યા છે। આ ગુજરાતમાં થયેલો પહેલો કિસ્સો નથી। જિજ્ઞાસા, વાત કરું તો નગરી હોસ્પિટલમાં પણ આ પ્રકારના કિસ્સા થયા હોવાની વાત પહેલા પણ સામે આવી હતી। ભૂતકાળમાં જે આઈ ડ્રોપ્સ હતા, આઈ ડ્રોપ્સના કારણે આ પ્રકારની ઘટના થઈ હોવાની વાત આવી હતી। એની પહેલા રાજકોટમાં પણ આ પ્રકારના કિસ્સા બની ચૂક્યા છે, કેમ કે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં લોકોએ પોતાનો આંખ ગુમાવવાનો પણ વારો આવ્યો છે। ત્યારે આ સમગ્ર બાબતે આજે કેબિનેટમાં પણ પડઘા પડ્યા હતા અને આખરે કેવી રીતે આ પ્રકારની ઘટના બની ચૂકી છે, જેમાં લોકોને આંખ ગુમાવી પડી છે, ઇન્ફેક્શન થયા છે। ખુદ આરોગ્ય પ્રધાન સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા જઈ રહ્યા છે, જ્યાં સચિવો સહિતના જે ડોક્ટરો છે, તજજ્ઞો છે, તેની સાથે બેઠક પણ થશે અને જે હોસ્પિટલની બેદરકારી છે તે સામે પગલાં લેવાઈ શકે તે પ્રકારની પણ કવાયત હાલમાં ચાલી રહી છે। બિલકુલ કિંજલ, આભાર। હવે આ પ્રકરણને લઈને સરકાર એક્શનમાં આવી ગઈ છે અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ છે એ સિવિલ હોસ્પિટલ જશે। હોસ્પિટલમાં પીડિતો સાથે તેઓ મુલાકાત કરવાના છે। મહત્વનું છે કે માંડલ અંધાપા કાંડમાં જે 17 લોકો હતા કે જેમનું ઓપરેશન કરાવ્યું હતું મોતિયાનું, ને ત્યારબાદ તેમને દેખાતું ન હોવાની તેમણે ફરિયાદ કરી હતી, જેમાંથી અનેક જે દર્દીઓ છે હોસ્પિટલમાં સારવાર માટે તેમને ખસેડવામાં આવ્યા છે અને હવે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ હોસ્પિટલની મુલાકાત લેશે।